નર્મદા જિલ્લા પંચાયત આ વખતે ભારતીય જનતા પાર્ટીના હાથથી ખસકી ગઈ છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ આ વખતે કબજો જમાવ્યો છે જિલ્લા પંચાયતમાં। આના કારણે સાંસદ મનસુખ વસાવાનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। ને જે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે તેની પાછળ તેઓ નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ અને પ્રભારીને જવાબદાર ગણાવી રહ્યા છે। બળાપો ઠાલવી રહ્યા છે અને શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા। આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો નર્મદા જિલ્લો આ વખતે તેમના હાથથી સરકીને આમ આદમી પાર્ટી તરફ ગયો છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ આદિવાસી સમાજના ફાયબ્રાન્ડ ધારાસભ્ય માનવામાં આવે છે, જે રીતે તેઓ આદિવાસી સમાજના મુદ્દે આક્રમકતાથી લડે છે અને તેમની જે લોકપ્રિયતા હવે લોકો સુધી પહોંચી છે, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તેમને એ વસ્તુમાં જે અલગ અલગ મુદ્દાઓ છે તેને સાણસામાં લેવામાં નિષ્ફળ નીવડી હોય તેવું કહેવાય રહ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો વિસ્તાર દિવસે ને દિવસે વધારતા નજરે પડી રહ્યા છે ને આની અસર આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન પણ જોવા મળી। એક સમય ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ મનાતો નર્મદા જિલ્લો આજે આમ આદમી પાર્ટી તરફી થયો છે, ત્યાં ઝાડુ ચાલ્યું છે। તેના કારણે સાંસદ મનસુખ વસાવાનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો છે અને ડખો તો ત્યારે ચાલી રહ્યો હતો નર્મદા જિલ્લાના પ્રમુખ અને સાંસદ વચ્ચે જ્યારે ટિકિટની વહેંચણી થઈ રહી હતી। આ દરમિયાન સાંસદનું કહેવું એવું હતું કે જ્યાં વ્યવસ્થિત ફાઇટ થાય એવા સમાજના લોકોને ઊભા રાખવામાં આવે કે જે ટક્કર આપી શકે, પરંતુ નર્મદા જિલ્લા પ્રમુખે પોતાના માનીતાઓને ઊભા રાખ્યા અને આના કારણે તે હાર થઈ હોય તેવી વાત તેમણે જાહેર સભામાંથી કરતા હવે જોવા મળ્યા છે। સાથે જ તેમણે કહ્યું કે કાર્યાલય વહેલી સવારે ખુલી જવું જોઈએ, જેના કારણે કાર્યકર્તાઓ પોતાનો પક્ષ મૂકી શકે। તો 9-9, 10-10 વાગ્યા સુધી કાર્યો ખુલે છે। નર્મદાના જિલ્લા પ્રમુખ ભાજપના બિસ્તરમાં પડ્યા રહે છે, એર કન્ડિશનવાળી ઓફિસ બનાવી દીધી છે, ત્યાં રહે છે, પણ ઉમેદવારોના સમર્થનમાં તેમણે સભા નથી કરી, પ્રચાર પ્રસાર નથી કર્યો। તેના કારણે આ હાર નર્મદામાં ભાજપની થઈ હોય તેવા આક્ષેપો સાથે શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તેમને સાંભળો। પણ મને એક પણ દિવસ એવું નથી કોઈ પ્રમુખનો ફોન આવ્યો કે મહામંત્રી કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો હા આ પહોંચાડજો વાત અર્જુન ચૌધરી એટલે કઠપુતળી જેટલું નતા એટલું કામ કરવાવાળો। જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવું છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટ છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ। આ બધા ઘણા બધા અને ઉમેદવારો આપી દીધો વાંધો ને ભાજપ અને જીતાડવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળ્યા છે કોઈ દિવસ? કોઈ મને બતાવ્યો ફોટો કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા માટે કોઈ સભા કરી છે? એમના 3 મહામંત્રી છે, તમે બહુ સારો શબ્દ વાપર્યો છે। 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવાનું, આખો દિવસ ત્યારે ફોન ઉપર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું। અને કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો અમને તો પૂછો, અમને પૂછો આ લોકોની સામે કોણ લડે છે? આ ગુંડા લોકોની સામે, ધૃષ્ટ રાષ્ટ્ર ઇન્ડકમની કોલોની સામે કોણ લડે છે? બાકીનું પછી જીતી ગયા પછી બાકીનું મારે કહેવું નથી, બધા તમે જાણો છો। આ બધા કારણો છે, આમાંથી આપણે બહાર નીકળવું પડશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમે છો, એને ખબર છે લોકો કામ માટે જાય 10 વાગે 8, 9, 10 વાગે। ભાઈ તમે નેતા છો, તમારે વહેલી સવારે જાગવું જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ। 10 વાગ્યા સુધી તમે ઊંઘો તમારા ઘરે, એ ભોલો હોય કે નીલ હોય, આ તો પદ છોડતો હોય તો નહીં ચાલે, અહીંયા કાર્યકર્તા સાંભળવો પડશે। 10 વાગ્યા સુધી તમે બિસ્તરમાંથી ઉભા નહીં થાવ। મેં નરેન્દ્ર મોદીનો દાખલો આપ્યો, જાઓ નરેન્દ્ર મોદી પાસે કાર્યકર્તા શીખે, આગેવાન શીખે, એ મેં વાત કરી હતી। 4 વાગે માણસ જાગી જાય, બ્રહ્મોત્સવ જાય, નીચે પ્રવૃત્તિ કરે, પૂજા પાઠ કરે, ના 9 વાગે તેનું કાર્યાલય ચાલુ થાય, લોકોને સાંભળવાનું ચાલુ કરી દે। ના આ અનેક રાજ્યો ના અનેક સંગઠનના લોકો આ પ્રકારની આપણે કાર્યપદ્ધતિ
જનતા પાર્ટીના પેલા લોકોમાં અને આપણા લોકોમાં બહુ ડિફરન્સ છે. 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું. આના 2 રાક્ષસો કે મેં કીધું ને બીજા કોઈ રાક્ષસો હોય એમાં નીલ હોય કે પછી ભોલો હોય. ભોલાનું શું નામ છે જેને પડે. આપણે સાંભળ્યા આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, જેમાં આ વખતે ભાજપે 4 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નર્મદા જિલ્લામાં જે ગુમાવી છે તેના કારણે તેમના આ બાબતમાં જવાબદાર નર્મદાના જિલ્લા પ્રમુખ અને પ્રભારીને ગણાવ્યા છે. ને આ ઘટના બાદ જે કાર્યકર્તાઓને વાત કરવામાં આવી હતી કે તમે જ્યારે પણ જરૂર પડે ત્યારે ફોન કરજો, પણ જે પરિસ્થિતિ નિર્માણ પામી હારનો સામનો ભાજપને કરવો પડ્યો તેને લઈને હવે સાંસદ મનસુખ વસાવાનો પારો છટક્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.